આપકી અદાલતમાં બીના રમાની પર આરોપ છે કે એમણે જેસિકા લાલ મર્ડર કેસમાં પુરાવાઓનો નાશ કરવાની કોશિશ કરી. બીના ઘણા બધા છાપાઓમાં, મેગઝીન્સમાં એ લખવામાં આવ્યું કે પોલીસને ઇન્ફોર્મ કરવામાં મોડું કરવામાં આવ્યું. મર્ડર થયા પછી લગભગ 45 મિનિટ સુધી પોલીસને ઇન્ફોર્મ કરવામાં ન આવી. આ બિલકુલ જ ખોટી વાત છે. મેં પહેલી જ મિનિટે જ્યારે શેન મુનશી દોડીને આવ્યા અને મેં બૂમ પાડીને એમને કહ્યું કે પ્લીઝ પોલીસને કોલ કરો. ઇનફેક્ટ એમના પહેલા સ્ટેટમેન્ટમાં એમણે જે પહેલા સ્ટેટમેન્ટ આપ્યા હતા પોલીસને હોસ્પિટલમાં, ત્યાં એમણે કહ્યું હતું કે હું જ્યારે ત્યાં મને બતાવ્યો કે આ છે છોકરો, એ જ સમયે બીના રામાનીએ કહ્યું કે પોલીસને બોલાવો, અને એ ઓફિસ તરફ દોડ્યો, બહારની તરફ, અને તરત પોલીસને કોલ કર્યો. પણ એની સાથે ઘણા બધા છોકરાઓ, છોકરીઓ જેમની પાસે સેલફોન હતા એ પોલીસને ફોન કરવાની કોશિશ કરી રહ્યા હતા અને કોઈ પણ રીતનો ડેમેજ કંટ્રોલ કોશિશ કરી રહ્યા હતા. ના, એ ખોટું છે કે પોલીસને પહેલી જ મિનિટમાં કોલ કરી દેવામાં આવ્યો હતો. કદાચ એનાથી ઓછા સમયમાં, કારણ કે 100 નંબર પર કોલ કરવાનું સૌથી સહેલું હતું અને એ બધા જવાબદાર વ્યક્તિ હતા. તો પણ આરોપ કહે છે કે પોલીસને મોડી એટલા માટે બોલાવવામાં આવી કેમ કે ત્યાં જે લોહી પડ્યું હતું, જે ધબ્બા હતા લોહીના, જેસિકા લાલના મર્ડર થયા પછીના, એ લોહીને સાફ કરવાની કોશિશ કરવામાં આવી, એવિડન્સ સાથે ટેમ્પર કરવાની કોશિશ કરવામાં આવી. અચ્છા, હવે તમે જ કહો, મને કહો કે આમાં શું લોજિક છે? જ્યારે એક માણસ, એટલે કે હું જીવ બચાવવા માટે હોસ્પિટલમાં જવા માટે કહું છું, હું બૂમો પાડું છું કે પ્લીઝ પોલીસને કોલ કરો, એમ્બ્યુલન્સને કોલ કરો, હોસ્પિટલને કોલ કરો. શું મને ત્યારે લોહીના ધબ્બા સાફ કરવામાં રસ, કે હું ઈચ્છીશ કે લોકો મને એને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરે? અને દુનિયાને મદદ વિશે જણાવો. બીજું, જો તમે તમારું પોતાની કલ્પના વાપરો તો ટેબલ ક્લોથ વ્યક્તિને નીચે વપરાયો હોય. ટેબલ ક્લોથ ત્રીજો હોસ્પિટલ જ્યારે અમે ત્યાં પહોંચ્યા, એ છોકરાઓ જેમણે એને ઉચકીને એ લોહીમાં એ ખરડાયેલી હતી અને એ ખૂન બોયઝના શર્ટ પર હતું. અમે એ શર્ટ પોલીસને આપ્યા. જો તમારે મારા પર આરોપ લગાવવો હોય કે તમે શૂટ કરનારાના લોહીના ધબ્બા સાફ કરી નાખ્યા, તો હા, તો તમે કહી શકો છો આ અમારી ભૂલ છે. એમાં કોઈ સેન્સ છે? હું મારા પર શાના આરોપ લગાડ્યા છે એ બધું ઓબ્વિયસ છે. શરૂઆતથી ડિફેન્સના ઇન્ટરેસ્ટ માટે મારી વિરુદ્ધ સ્ટોરી પ્લાન કરી હતી. અમને નવાઈ લાગી જ્યારે આ બધું સાંભળ્યું. મારી આખી જિંદગી જતી રહી છે આ છોકરીને બચાવવામાં, આ છોકરાને રોકવામાં, અને મારા પર આરોપ બ્લડ સ્ટેન સાફ કરવાનો. એની પાછળ લોજિક શું છે? કોઈ કહેશે મને, જો હું છોકરાઓ પર આવું, એમને એ રેપ કરી, મને લાગે છે કે એમણે બરાબર કર્યું, એને રેપ કરી અને સૌથી પહેલા એ લેડીને બહાર લાવ્યા. જો કોઈ બ્લડ જોઈતું હતું તો એમણે ડોક્ટર સાથે. મારી પાસે એક સ્ટેટમેન્ટ છે, ઇકબાલિયા બયાન, જેને કહે છે સુરેશ ચંદ્રનું 30 એપ્રિલ 1990નું, જે મહેરોલી પોલીસની સામે એમણે નિવેદન નોંધાવ્યું હતું. એમણે કહ્યું કે હું કિચનમાં વાસણ સાફ કરી રહ્યો હતો, અચાનક કોઈ શોટનો અવાજ સંભળાયો. હું ઉઠીને અંદર કાઉન્ટર પાસે પહોંચ્યો, જોયું મેડમ જેસિકા લાલ જમીન પર પડી ગઈ હતી. ત્યાં હાજર એક ગેસ્ટે કપડું અને પાણી માંગ્યું. મેં કપડું અને પાણી લાવીને આપ્યું. પછી એ ગેસ્ટ જેસિકા લાલના ચહેરાને સાફ કરવા લાગ્યા. જમીન પર પણ લોહી પડ્યું હતું. એમાંથી એક ગેસ્ટે કહ્યું કે અહીંયા સફાઈ કરી દે, અને મેં જમીન પર પડેલા લોહીને કપડાથી સાફ કરી દીધું. આ હોઈ શકે છે, એ બની શકે છે, કેમ કે એ ત્યારે શું થયું એ શકે, જ્યારે હું બહાર દોડી ગઈ હતી મનુને પકડવા માટે, મનુ શર્માની પાછળ ગેટ તરફ એ થયું હોય. મારો મતલબ કે ગેસ્ટે બરાબર કહ્યું હશે. જો એણે કહ્યું હોય કે આવ્યું હોય, એને ચહેરો સાફ કરો, કેમ કે સામાન્ય રીતે કોઈ પણ માણસ એવું જ કરે કોઈને મદદ કરવા માટે, જેમ કે ઠંડુ પાણી લાવો, બરફ લાવો, એમ તો એ સામાન્ય છે. પણ તમે એ કહી રહ્યા છો કે જમીન પર જે લોહી હતું એ પુરાવો બની શકતું, તો એને હટાવવાની કોઈ કોશિશ? પહેલા તો કદાચ એવિડન્સ હોય પણ શકતો હતો. તો જ્યારે પોલીસ આવી તો એમણે જગ્યાને કોર્ડન કરી દેવી જોઈતી હતી. એમણે ત્યારે તેની નોંધ લેવી જોઈતી હતી. તો એ લોકો એ વસ્તુ 7 દિવસ પછી કરે. હું એમને આમંત્રણ આપું છું કે પ્લીઝ આવો અને આખી દુનિયામાં ફરીથી કરો. 20 વર્ષ પછી પણ એમણે કેમિકલ અપ્લાય કર્યા, જેથી તમને જે જાણવું હોય તમે જાણી શકો છો એ લોહી વિશે. જે ત્યાં હતું પણ બ્લડ જેસિકાના શરીરમાં હતું, એ હોસ્પિટલમાં હતી, એ હતી ઇન્વેસ્ટિગેટર કે જે કોઈને પણ તપાસ કરવી હોય તો લોહીને લઈને શું આખો ઇશ્યુ હતો. પ્લીઝ, એને કોઈ રિલેવન્સ જ નથી. ઇશ્યુ 2 છે. હા, એક, બ્લડ સ્ટેન હટાવવામાં આવ્યા. જી. અમુક લોકોએ કહ્યું કે આ એવિડન્સને ટેમ્પર કરવાની કોશિશ હતી. અને બીજું, જે જેસિકા લાલે કપડાં પહેર્યા હતા એ ગાયબ થઈ ગયા. એ બિલકુલ ગાયબ નથી થયા. અમે ટેબલ ક્લોથમાં હોસ્પિટલમાં પહોંચાડી એને. અમને ડોક્ટર આલોક ચોપરા, જે જસલોક હોસ્પિટલના ડોક્ટર છે, એમને અહીં ઇન્વાઇટ કર્યા હતા, પણ એમના એક એક્સિડન્ટમાં એમના બંને ખભાઓમાં ઇન્જરી થઈ છે, એ આવી નથી શકતા. પણ વી હેવ હિમ લાઈવ હિયર ફ્રોમ હિઝ રેસિડન્સ. આપણે એમને પૂછીએ. ડોક્ટર આલોક ચોપરા, પ્લીઝ. ડોક્ટર સાહેબ, સવાલ એ છે કે જે કપડાં જેસિકાએ પહેર્યા હતા, જેના પર બ્લડ સ્ટેન લાગેલા હતા, શું એ કપડાં ગાયબ થઈ ગયા? નહીં, જેસિકા લાલને જ્યારે લાવવામાં આવી હતી તો એક શીટ કે ટેબલ ક્લોથની ઉપર
લવાઈ હતી, કારણ કે એ સૌથી સરળ રસ્તો હશે કોઈ લાશ જેવી વ્યક્તિને ઉચકવા માટે. અને એના જે કપડાં ત્યાં જ યથાવત હતા, કપડાં પહેર્યા હતા એમણે, અને કપડાં પર થોડા થોડા લોહીના સ્ટેન્સ હતા, અને એ જ હાલતમાં એ લવાઈ હતી. તો એ સમયે કોઈએ એના કપડાં કાઢ્યા નહીં હતા, અને જે શીટ કે ટેબલ ક્લોથ હતો એ પણ સાથે યથાવત હતા. બધું એ જ હાલતમાં હતું ત્યાં, જેમ કે એ બીના રમાનીની જગ્યા પરથી ઉચકવામાં આવી હતી, એ જ હાલતમાં લાવવામાં આવી હતી અમારી પાસે. ડોક્ટર ચોપરા, જે હાલતમાં લાવવામાં હતી, શું બચવાની કોઈ આશા હતી? તમે તમારી હોસ્પિટલથી એમને બીજી હોસ્પિટલમાં કેમ મોકલ્યા? એમાં એવું હતું જી કે જ્યારે એને લાવવામાં આવી હતી તો એ બિલકુલ જ જેને કહે છે કે સર્ક્યુલેટરી ફેલિયર હતી, કે જ્યારે એમની પલ્સ કે બ્લડ પ્રેશર નહીં માપી શકાય. ઘણી સમસ્યા હતી બ્રિધિંગ્સમાં. ટેકનિકલી એ જીવતી હતી. મારો મતલબ છે કે એનો અર્થ એ છે કે બ્રેઇન ડેડ ન હતી. પણ મારા મત મુજબે એ નક્કી હતું કે એ સર્વાઈવ નહીં કરી શકે. જો કે એ સ્થિતિમાં અમે અમારી તરફથી પૂરી કોશિશ કરી કે એને રિસસિટેટ કરવાની. એને માટે લંગ્સમાં ટ્યુબ નાખી, બ્લડ આપ્યું, અમુક એવા કેમિકલ આપ્યા જેનાથી પલ્સ અને બ્લડ પ્રેશર વધે. અમારા સર્જન્સને બોલાવ્યા, ન્યુરોસર્જન્સને બોલાવ્યા, ઇન્જરીને અસેસ કરવા માટે કેટ સ્કેન પણ કર્યું. અને એ કેટ સ્કેનને જોવાથી તો બિલકુલ નક્કી જ હતું કે આ રીતની જે ઈજાથી કોઈ બચી નથી શકતું. એ સ્ટેજ પર જેસિકા લાલના પેરેન્ટ્સે વિચાર્યું કે ભાઈ કોઈ એડવાન્સ ન્યુરોસર્જિકલ ફેસિલિટીઝ અપોલોમાં છે. તો અમે એને કહ્યું કે તો ખરી, પણ આ સ્થિતિમાં કોઈ રિલેવન્સ નથી. પણ સિચ્યુએશન એવી હતી, સિચ્યુએશન ઇમોશનલ હતી, એ લઈ જવા ઈચ્છતા હતા, તો અમે એમને રોક્યા નહીં. ડોક્ટર સાહેબ, પબ્લિકના ઘણા લોકો, જનતામાંથી ઘણા લોકો અમારી સામે છે. જો તમને કોઈ સવાલ, કોઈ ડોક્ટર ચોપરાને સવાલ પૂછવા ઈચ્છે છે, શું તમે પૂછવા ઈચ્છો છો? જી. જેમ કે તમે જોઈ રહ્યા છો કે આ કેસમાં કેટલી ગૂંચવણ આવી ચૂકી છે, કે દરેક માણસ કંઈ કહી રહ્યો છે, કોની વાત પર વિશ્વાસ કરવામાં આવે, કોની વાતને ખોટી માનવામાં આવે. તો આને કારણે, કેમ કે તમે એક ડોક્ટર હતા, તો એ સમયે તમે એમની સારવાર કરી, તો તમે શું જોયું, કે તમે શું કહેવા માંગશો દેશને, કે તમે શું કરી શકો છો? તમારો શું વિચાર રહેશે કે દેશ માટે, કે સાચું જાણવાનું? પહેલી વાત તો હું અમુક ફેક્ટ્સ ક્લિયર કરવા ઈચ્છીશ. બીજું એ છે કે દરેક ફેક્ટ્સમાં રિલેવન્સ પણ હોવી જોઈએ. જેમ કે અમને પૂછવામાં આવી રહ્યું હતું, એ ડિફેન્સ લોયર્સે પૂછ્યું કે કેટલું લોહી કપડામાં પડ્યું. એમના કપડાં સફેદ શર્ટ પહેર્યું હતું, વ્હાઇટ શોર્ટ્સ પહેર્યા હતા, અને શોર્ટ્સ હતા તો ડેનિમની શોર્ટ્સ હતી કે કપડાની શોર્ટ્સ હતી, કે કેટલી આર્ટરી, કે કેટલી વેઇન, કે કેટલી કેપિલરીઝ તૂટી. તો આ તો એવું લાગે છે કે એમાં મેસેજ એ છે કે ભાઈ ડિફેન્સ રિલેવન્ટ ક્વેશ્ચન પૂછવા જોઈએ અને ડાયવર્ટ નહીં કરવા જોઈએ, કે જેથી જે સાચો મુદ્દો છે એના પર કોન્સન્ટ્રેટ કરવામાં આવે, ના કે બીજા લોકો જે ઇન્વોલ્વ હતા, જે બીજા લોકો જેમણે પોતાની તરફથી બીના રમાણી જેવા જેમણે ઘણી મહેનત કરવાની કોશિશ કરી, જે જલ્દીથી જલ્દી અને મદદ મળે જેસિકાને, એનાથી એ છે કે ભાઈ એમની જે બોનાફિટ હતી એ ડાઉટ નહીં કરવામાં આવે. ડોક્ટર ચોપરા, ઘણો ઘણો આભાર તમારો. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ વિથ અસ. બીના ડોક્ટર ચોપરાએ તો બિલકુલ સાફ સાફ કહ્યું કે તમારી કોઈ ભૂલ નથી, તમારા સપોર્ટમાં એ ઊભા રહ્યા. પણ તમે એ જાણો છો કે તમે આજે પણ શંકાના દાયરામાં છો. કેમ કે જે ડિફેન્સ છે, જે પોતાની જાતને બચાવવા ઈચ્છે છે, પહેલી વાર છે જે વિટનેસીસની સામે ઊભા રહી ગયા. નહીં તો વિટનેસીસને ડરને કારણે કોઈને કોઈ કારણે ગાયબ થઈ જાય છે અને એ નીકળી જાય છે. આ વખતે એમને કંઈ ને કંઈ કરવાનું જ છે, એને મારવા માટે, ખતમ કરવા માટે, એટલે દબાવવા માટે. અને એ કંઈ પણ દરેક પ્રકારની કોશિશ કરશે. અમે કેટલા નાના લોકો છીએ, ઘણા લોકો છે, મોટા, એમની પહોંચ દૂર સુધી છે, કેટલી લાંબી છે. પણ અમે ભગવાનની કૃપાથી જીવતા છીએ, પણ અમે છોડીશું નહીં, અમે છેલ્લે સુધી લડીશું. અમે ખરેખર ખરેખર ઘણા ખરાબ સમયથી પસાર થયા છીએ. બીના, તમને શું હાર્ડ ટાઈમ તમને અનુભવાયો? તમે તો એક વિટનેસ હતા. તમે કોર્ટમાં જઈને તમારી વિટનેસ હોવું ઘણું મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. અમને દેશનો સપોર્ટ જોઈતો હતો, અમને સપોર્ટ નહીં મળ્યો. તમને નથી ખબર અમારું ફેમિલી કઈ રીતે જીવી રહ્યું છે પાછલા 7 વર્ષથી. તમને કહેવા માટે શબ્દો નથી. ભગવાન અમારી સાથે છે અને અમારા થોડા સાચા મિત્રો એમને ખરાબ સમયમાં સપોર્ટ કર્યો છે. આ ઘણો જ ખરાબ સમય હતો. કોશિશ કરો એવા વિટનેસને જે સચ્ચાઈ સાથે ઊભા રહ્યા હોય એમની સાથે વાત કરવાની.
બીજા દેશમાં એમને હીરોની જેમ જોવાય છે. અમને અમને સજા મળી છે. મારે કેટલી મહેનત કરવી પડી મારા ફેમિલી સાથે દુનિયા સામે હસતો ચહેરો રાખવા. કેટલી મહેનત કરવી પડી છે એનો તમને ખ્યાલ જ નહીં આવે. અને અમે અહીંયા છે જેસિકાને ન્યાય મળે એ માટે, છેલ્લે સુધી લડવા માટે. અમારી સાથે કોઈ જ નથી. બીના, તમે કહી રહ્યા છો કે એ ઘણા તાકાતવર લોકો છે. શું દરેક ક્યારેક- પ્રકારની તાકાત છે એમની પાસે, દરેક પ્રકારની. આ દુનિયાની એ સરકારમાં પાવર છે, એમની પાસે પૈસો છે, એમની પાસે એટલા પૈસા છે કે કંઈ પણ ખરીદી શકે છે. અમારી પાસે એ નથી. અમારી પાસે ઇન્ટેગ્રિટી છે જે ગમે તેટલા પૈસા કરતા મોટી છે, અને એની સાથે જ ચાલીશું. અમારી ઇન્ટેગ્રિટી અમારી સાથે અંત સુધી રહેશે. પણ તમને એ નહીં લાગ્યું કે ઓછામાં ઓછી દેશની જનતા, લોકો, પબ્લિક તમારી સાથે છે? નહીં, શરૂઆતમાં એમણે એટલી ખોટી જે વાત એમણે ખૂનની ચડાવી દીધી. પહેલાં તો અમે શોકમાં જતા રહ્યા. અમે વિચાર્યું કઈ રીતે કોઈ માનશે, પણ અમે ત્યારે ચિંતામાં આવ્યા જ્યારે જાણ્યું કે દરેક બીજું પેપર એ જ પેપરને કોપી કરી રહ્યું છે. મેં મારા લોયરને કહ્યું, પ્લીઝ મને સ્ટેટમેન્ટ આપવા દો આના વિશે, એમને સચ્ચાઈ સાંભળવા દો. એમણે કહ્યું, સબ જ્યુડિશરી એ વાત નહીં સાંભળે. એ કોર્ટ છે, આપણે જજને રિસ્પેક્ટ આપવી જોઈએ. આપણે વાત નહીં કરી શકીએ. તો હું એની સાથે જીવી, હું આટલા વર્ષોથી એની સાથે જીવી છું, અને એ મારા પર લાગી ગયું છે. આઈ મીન, હું એવી માણસ જ નથી જે આવી વસ્તુ ક્યારેય કરે. મારા જેવા લોકો આવી વસ્તુ કરતા નથી. એની કોઈ પણ ગાંડો માણસ પણ આવું નહીં કરે. એ કેટલું રિલેવન્ટ છે જે તમે કોઈનો જીવ બચાવશો કે લોહી છુપાવશો. શું પ્લીઝ કોઈને પણ પૂછો, કોણ આવું કરે? આને માટે હવે મારી પાસે બીજા કોઈ શબ્દો નથી તમને સમજાવવા. લોકોને પૂછીએ અહીંયા શું કહેવા માંગે છે આ વિશે. જીયા, મારે એ કહેવું છે કે બીના રામાણી જેવા લોકો આજે પણ આપણા સમાજમાં છે, જો એક આશાનું કિરણ છે. જેસિકાને 7 વર્ષ પછી પણ જેસિકાને ન્યાય અપાવવા માટે, માત્ર એમના જ કારણે એ ન્યાય માટે ઊભા છે. આપણે આશા રાખીએ આપણા દેશ આ બાબતે આગળ વધશે. એ માત્ર એમના જેવા લોકોને કારણે થશે જે ન્યાય માટે ઊભા છે. થેન્ક યુ. આપણે એમના પર આરોપ લગાવવાની જગ્યાએ એમને સપોર્ટ કરવો જોઈએ. આપણે બધા એમને સપોર્ટ કરવો જોઈએ અને એમની સાથે રહેવું જોઈએ જ્યારે એમની